ભેહું છે ને આપણે લેવી મને બહુ ગમી. તમે કહેો ને તો લાખ નહીં 1.5 લાખ 1,20,000 કેટલા કહેો એટલા હું દેવા તૈયાર છું. અરે પણ વેચવાની છે નહીં બાપા, તમને કીને કીધું વેચવાની છે? તો કયો. એ મને છે ને એક બે ભાઈ, આ દેવરિયાનો ભાઈ હતો ને પછી આ વિડીયામાં હું વેચવી, ભલે તમે ના પાડો છો પણ મને બહુ ગમી. તમને ગમી પણ હવે વેચવાની છે નહીં તો કેમ વેચવી આપણે? પણ તમે લાખમાં કદાચ વરાટી પછી વેચો તો અટાણે હું 1,20,000 દઈ દઉં. ના ના, પૈસાનું ક્યાં છે એવું? પણ ટૂંકમાં વેચવાની છે નહીં ગણતરી કઈ બધી ભાઈ રાખવી છે. ભાઈ 2 દીઠિયા તારા નંબર ગોતીને હવે તું ભાઈ એમને તાર બાપને જ પૂછી લેજે જા કરજે ભાઈ ભેહું વેચવી છે તો આપણે પછી. અરે પણ બાપા તમે તો હદ કરી, વેચવાની નથી મારે હું. ભાઈ સોને ભાઈ હાલો વેચવા તો એમ નહીં. આ તારા નંબર છે ને? હા મારા ભરતના. પછી આમાં નથી મારું નામ. તો આમાં ઓલો ફોટો મોકલી દે ને ભેહુંના 2-3. પણ બાપા ભેહું વેચવાની નથી તો ફોટા મોકલીને કેમ કરવા મારે? એમ તો ભલે ને વેચવી ના હોય આજ નહીં તો કોક દીટા વેચ્યો ને બાપ તમે કે નથી વેચવાની ભેહું કોઈ દી? ના ના, વેચવાની જ નથી કોઈ દી નહીં. ના, વેચવાની આવે ને તો હું તમને ફોન કરી સામે હાલીને. તો ઓલી 8 હતી એમાંથી 3 વેચી નાખી તો આ 5 એમાંથી એક નહીં વેચો હવે? ના રે ના, ઈ તો હવે રાખવી છે, નકર કાં ડેરીએ દેવા જાઉં. ભાઈ હવે તું આ અમારો પોતરો કહેતો તો વિડીયા બનાવી મારી લાખ ને 1.5 લાખ રૂપિયા હવે તું ભેહું ને હું. પણ ઈ રૂપિયા તો આવે પણ આ તો આખો ધંધો જ અલગ પડી ગયો ને બાપા. હા ઈ વાત હાસી, ધંધો અલગ પડી ગયો પણ મેં કીધું આટા છે ને વિડીયામાં જોઈતી પછી મારા પોતાને મેં કીધું દેવરિયામાં કોઈ હોય ને તો એના આગળથી છે ને અર્જનભાઈ નંબર લઈ લે, પણ હવે એની છે ને તમે તમારા નંબર લઈ લીધા. ના ના બાપા, એવું ભેહું વેચવાનું છે નહીં કઈ ને, વેચવાની આવે ને તો હું તમને ફોન કરી પાકું. તમારું નામ શું? સેવ કરી લઉં નંબર. હાજણભાઈ ગાગેથી. હાજણભાઈ. હા સેવ કરી લેજો અને બીજા કોઈને દેજો ને ભાઈ. હું તમે લાખ રૂપિયાની વેચતા હો તો હું 1,20,000 દેવા તૈયાર છું. ના ના, પાકું પાકું તો તમને જ દેવાય ને. પાકું ને? અરે 100%. અને બાકી તમે ગાગા કોરા આવો તો જો કે આ મારો પોતરો છે એ તમારો વિડીયા જોઈએ જ છે એટલે ઈ જા કે મેસેજ ને ઓલા શું કરે ને બધા. હા અને જો તમે ભાઈ હું કહું એક જરાક ફોટા 1-2 આમાં નંબરમાં ઓલા મોકલી દો ને, શું કહેવાય કરી દો ને. બાપા પણ મારે ભેહું વેચવાની નથી દાદા, તમે કેવી વાત કરો? તો તમે ઘણી ગયો હો ફોટા મોકલો. એક તો હું તમને ઓળખતો નથી, તમે કોણ છો? તમે જેઠાભાઈ છો કે કિયાભાઈ છો? મને કઈ ખબર નથી એમ તો. પણ હું જેઠોભાઈ નહીં ભાઈ, ગાગેથી હાજણભાઈ બોલું છું. હાજણભાઈ જેઠાભાઈ મેલો હાજણભાઈ પકડો. હાલો હાજણભાઈ, બીજું શું ફેર પડે અહીંયા? ખાલી બાપ હું તા છે ને હવે વડો માણસ થયો, હવે કઈ જિંદગી પૂરી થઈ જાય એ નક્કી નથી. તમારી વાતો ઉપર ખબર પડી ગઈ મને વડા માણસ છો તો તમે ઘણી ભેહું નો લવો લઈને બેઠા. એક ફેર કહો કે વેચવાની નથી દાદા, આપણે ભેહું વેચવાની હોય હું તમને પેલો ફોન કરી દઈ, હું જાણા. પણ વેચવાની નથી, પણ તમે એમ નહીં આમ ફોટા તો મોકલી શક્યો ને મને કે આ ખાલી મારે જોવી હોય તો જોવાય નહીં કે? ના જોઈને કેમ કરવી કે તમારે? અમારે વેચવાની નથી તો તમારે જોઈને કેમ કરજો? ખાલી આ જોઈ લે ને ઈ જ છે ને, આમ પેલા વિડીયો જોઈ હતી ઈ કે વળી. અરે બાપા તમે કેવી વાતો કરો અટાણે ટાટા કોરની. પણ ભાઈ મેં તો ખાલી પૂછ્યું કે આંગળી ચા પી લીધો ને હજી મેં. તાતા મને છે ને ઓહાણ આવ્યું ને મેં કીધું ઓલા ને નંબર લીધા અર્જનભાઈ ને કે હા, મેં કીધું તો કર ફોન લાવ મને હું પૂછી લઉં. ના ના ભેહું વેચવાની નથી નહીં, પણ એમની ધ્યાનમાં તો કઈ તમને પાકું. આ ટૂંકમાં હવે ભેહું નો બહુ ખ્યાલ નથી, આ યુટ્યુબ માં ચડી ગયો ને નકર ભેહું નું બહુ મને એવું બધું હતું, પણ હવે એવું ખાસ છે નહીં કઈ. એ યુટ્યુબ ની ખબર ના પડે, આપડે આ વિડીયો તમે બનાવો ઈ બસ એક વિડીયો બનાવો ને યુટ્યુબ હું યુટ્યુબમાં ટૂંકમાં તમે વિડીયો જોવો ને યુટ્યુબ માં આવે અમારા. મને તો અમારો છોકરો દઈ દે વિડીયો ચાલુ કરે, બાકીમાં બાપ કઈ ખબર ના પડે. એવું હે તો હાલો દાદા, હું થોડો કામમાં હોઉં ને ભેહું વેચવાની હોય ને તો તમને ફોન કર્યો. એ હા ને ભાઈ જરાક આ થાય તો કરજો. હા જી ફોટા છે ને જરાક આ નંબરમાં તું મોકલી હક ને તો સાંજે ભલે અટાણ તું ઘેર ના આવો